તો મારો અશોક આવશે. કીધું તું કે આજે હું આવીશ જ, પણ ઘરમાં બધું મગાવી લઉં. અને ગુલાબજાંબુ બહુ ભાવે છે. મીરા 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 હા મીરા અહીંયા બા મીરા મીરા હા મીરા તને ખબર છે આજે મારો અશોક આવવાનો છે. પેલા અમેરિકાથી આવવાના છે ને તમારા ભાઈનો દીકરો. હા, હા. તમે 750 વાર કાલથી આજ સુધીમાં કીધું છે. હા પણ એને છે ને ગુલાબજાંબુ બહુ ભાવે છે. થોડાક લઈ આવજે ને. શું થોડાક લઈ આવજે? કિલો લાવવા પડશે. અને અમેરિકામાં ગુલાબજાંબુ નહીં મળતા હોય. એ અમેરિકામાં ભલે ગમે એ ખાતો હોય, એ મારી પાસે આવે તો પછી હું એનું ભાવતું ન ખવડાવું. અને આંબા કિલોમાં શું થાય, એ 3 કિલો લઈ આવશે. એ છે 5-7 પૂરો ને એ મજાનો હટ્ટો કટ્ટો છે, મને ખબર છે. એટલે એને છે ને 1-8 કિલે કાંઈ નહીં થાય. અને પછી વધે ને તો તમે લોકો ખાજો. હો લે દામિની 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 જીવું છું માડી જીવું છું. આયા દામિની હા એક કામ કરવાનું છે. તારે ઢોકળા લાવવાના છે. મારા અશોકને ઢોકળા બહુ ભાવે છે. સ્ટીમ એ સટીમ બટીમ મને નથી ખબર, પણ ઢોકળા લઈ આવશે. ઢોકળા મળે છે ને અહીંયા? આપણે ખાઈશ કે નહીં રવિવારે? એમના ભાઈનો દીકરો આવવાનો છે તો હવે આપણે ગધા મજૂરી વૈતરા કરવાના કે નહીં? મને તો ખબર નહીં કેટલી વાર સાંભળવામાં મળ્યું હોય. કાલની તો છે ને મારા મગજમાં એક જ વાત ચાલે છે. હું ઊંઘમાં સૂતી હોય ને તોય મને યાદ આવે કે મામાનો દીકરો આવવાનો છે, મામાનો દીકરો આવવાનો છે. એટલે હું બોલો છો તમે બેવ જણા? હું કાંઈ બેરી નથી, આંધળી છું. મને બધી ખબર પડે છે. ખબરદાર બેવ જણ્યું મારા દીકરા માટે કાંઈ બોલ્યા છો તો બાપ. મેં કીધું એટલું કરો. જાઓ બેવ જાઓ. અને શું કહું છું બા, તમે એટલો બોલ હવે ઝટ. એટલો બધો મોહ શેનો છે? નથી તમને કોઈ દિવસ મળવા આવ્યો. આ તો ખબર નહીં હરખ પદડો ક્યાંથી આજે મળવા આવવાનો છે. એ 5 વર્ષે આવે છે, બોલતી નહીં કાંઈ. જાઓ હવે તમે બેવ જણ્યું જાઓ તો. દેવાંગ એ દેવાંગ એ આવ્યો માં. દેવાંગ હા માં. ક્યાં છે? આયા બેસવામાં શું જાતો હતો? અહીંયા ભાભી આ હું છે હવે હું છે આ બધું? દેવાંગ હા. તને ખબર છે ને આજ મારો અશોક આવવાનો છે. અમેરિકાથી આવવાનો છે. 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પહેલા એકવાર આવ્યો તો આ બીજી વાર આવવાનો છે. 5 આજ પૂરો છે. એને ગુલાબજાંબુ ને સ્ટીમ ઢોકળા તો બહુ જ ભાવે. બસ હવે મને બોલવા દેશો? નાઈટ મકાનમાં આવેલું છે. એવાંગ ઊભો થાય છે. એલા એ વિશાલિયા આ ભૂલી ગયો. એલા ભાઈ એકા બેહો આમ તૂટી જાય ચોપો. આરો સોપો છે. ચોકો જે ખાવું નહીં હોય. સોફો. તકલીફ રેવા દે ને ભાઈ, બોલી રહે તો કાલ હવાર થઈ જશે. એલા એ વિશાલિયા તું છે ને બોલવાનું બંધ કર. તું આજે ચાલુ કરાય ને ઈ શબ્દ કાલે સંભળાય. બરાબર છે. ના બોલવું નથી. તું ચૂપ રે. એકદમ છોકરીઓ એકદમ અને તમે સાંભળ દેવાંગ ક્યાં ગયો? આરું તો દેવાંગ આયરો અહીંયા સાંભળ. દેવાંગ મારા અશોકને લેવા તારે જવાનું છે. અને જો હા એ આજે 11 વાગે આવવાનો છે. 9 વાગ્યામાં તું ત્યાં પોગી જા. ઈ ગમે ત્યારે આવશે. એલા મારા જા. પગ ઉપાડીને હું ઘરની બહાર નથી જઈ શકતો ને ઓલાને ઉપાડીને કેમ લાવું? હું એ શું કહું છું? રિક્ષા કરીને જા ને. હું લઈ આવું. બોલવાનું બંધ કર. અરે મારી વાત તો સાંભળો. કોઈએ જોયો છે આ તમારા મામાના દીકરાને? કે ખબર પડે અમારા મામાના દીકરાને કે કેવો લાગે છે? એલા પણ તો હું લેવા કહું શું જવાનું એને? હું કહું છું ને એમ કરો. એ મજાનો 5-7 પૂરો છે અને કનૈયા જેવો છે. અને સાંભળો છે કાળો. પણ છે ના નાક નકશો હારો હો ઈ મને ખબર છે. અને સાંભળો એને હટ્ટો કટ્ટો છે આટલી મને ખબર છે. અને જા તારે જવાનું છે. અને તું રિક્ષા કરીને જા કા ટેક્સી કરીને જા પણ એને લઈ આવ. જા સ્ટેશને જા કહું છું. જાઉં છું હમણાં જાઉં છું. જા ને હવે ગુંગણો થાતો. જા અહીંયાથી. જાઓ તમે જાઓ. ભેગો આવ. તમે બે જાઓ તો અમે કઈક કામ જા હવે ટળ અહીંથી. અને ક્યાં ગયો? આવું તું બોલો. આને. જા ઝટ. ગયા અને આ તમે બેવ જણ્યું હું બેઠી છું. જાઓ આ ગુલાબજાંબુ છે ને બજારમાં ખલાસ થઈ જાય. જાઓ અને તું ઢોકળા લઈ આવ. ક્યાં ગઈ? અમે ગયા. મારી બાજુમાં તો બોલેસ તું. આ રહી જા કહું છું ને. જાઓ બેવ જણ્યું. જેના માટે એટલે હરક પદુડા થાય છે ને એને કોઈ દિવસ
એટલા વર્ષમાં એક વિડીયો કોલ નથી કર્યો મને સંભળાય છે, મને સંભળાય છે. હાસ, આજે મારો હસકો આવશે. એને કેટલા મહિના પછી ને કેટલા વર્ષ પછી મારા હસકાને ઉભાડીશ. આંખેથી નહીં, અડીને મારો હસકો આવશે. અશોક, અશોક આવી ગયો. અશોક, અશોક, મારો અશોક આવ્યો. અશોક, કેટલા વર્ષ પછી હું તને જોઉં છું. અશોક, તું આવી ગયો, તને કોઈ લેવાનું આવ્યું? કોઈ લેવાનું આવ્યું બેટા? મેં મોકલેલો ઓલા દેવાંગને. મેં ઘણી રાહ જોઈ આયા નહીં આવ્યો એટલે પછી આવા દે ઈ લોકોને. મારી પાસે દેવાંગ, એ દેવાંગ, અરે મીરા, દેવાંગ, જલ્દી આવો, મારો અશોક આવી ગયો, જલ્દી આવો. ના કોઈ લેવાનું આવ્યું? કેમ હો? અમે મજામાં? ખાતા લેવા ઓમળ્યા. બા તમે બધા એક સવાલ છે મને, અમેરિકાથી આવવાના હતા કે આફ્રિકાથી? હા કેમ, હું થયું? આફ્રિકા એટલે કે કાલા કાલા બહુ છે એટલે અરે આવ આળો. હા હવે હાવ કાણો એમ કહે છે. શું કામ બોલવા દેશો? ટેપ પટ્ટી બાંધીને રાખો ને. હવે એ જ કરવું છે. આ કાળો જ છે અશોક કે તમે મારા બા તમારી ફ્લાઇટ તો 9 વાગે આવવાની હતી ને, આ તમે- બધી મોડી કેમ અલ્લા. આવી રાતના? હવા દીના આવ્યા હતા અને પછી તણકે કઈ ઊભા જઈ હે આને સાંજ પીવા નહોતી મળતી એરપોર્ટ ઉપર. અરે. એટલો બધો તણકો હતો. મારે બસ પંચર થઈ ગઈ હતી ને એટલે- બસ પંચર બસમાં આવ્યા. અરે મતલબ બસ કેમ અરે ખબર કેમ નથી પડતી? વિમાનમાંથી ઉતરે પછી અહીં આવવા માટે બસ કે રિક્ષા તો કરવી પડે કે ન હા, કરવી બાપરે, પડે? પંચર થઈ વિમાન કાંઈ થોડું આપણે આંગણે આવીને ઊભું રહે, સમજતા નથી. હું શું કહું છું ઈ કયો પેલા મને. કઈ બસમાં આવ્યા? ના ના, તમે પૂછી લો એ બધું. તમારે બસમાં જવાનું છે? ઉઠવું તો પડે ને કઈ બસમાં આવ્યા હતા. મને કયો. ચૂપ ભાભી કેમ છે? કોણ બોલો કેટલી પત્નીઓ છે તમારે? અમેરિકા જઈને 10-12 લગ્ન કર્યા છે? એ બસ હવે આને થાકીને આવ્યો છે, એને કોક બેહાડો તો ખરા. મારે બેસવું અશોક, નથી. હું શું કહું છું, મારું બેગ ઓટોમાં પડ્યું છે, હું લઈ આવું પહેલા. 1:30 વાગે આવેલો માણસ થાકી ઘર ગયો. મારો આમને તો કોક લઈ લ્યો. હા ચલો. મારો અશોક આવ્યો. હા બાપા. अभी क्या बोल रहा है? देख मैं कल तक जुगाड़ करता है तेरा. हाँ हाँ अबे दे देगा वापस. જેઠજી हाँ या नो या यस ओके या आई हाँ फोन. જેઠજી, અમે શું કહીએ છીએ? તમે એમ કેમ તો પહોંચી ગયા કે નહીં? हाँ ફ્લાઇટ કેવી રહી? તમે ફર્સ્ટ ક્લાસમાં આવ્યા છો ને? બિઝનેસ ક્લાસ. હા એ જ. બહુ મસ્ત પ્લાસ્ટિકની સીટ હતી મસ્ત. કેવી? કેવી? પ્લાસ્ટિકની? મેં તો સાંભળ્યું છે કે સોફા જેવી હોય. હા સોફા. તમારી પાસે એપલનો ફોન નથી? અમેરિકામાં એપલના ફોન કેટલા સસ્તા મળે છે જેઠજી. હા હું શું કહું છું જેઠજી, કે આ તમે અમેરિકામાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ રહ્યો? નાલા સોપારાની બાજુમાં ખાડી પડે ને ત્યાં બધી ચોપડા. નાલા સોપારા છે. વાવ વી હેવ સેમ નાલા સોપા નાલ સેપર એસુએ આવું નામ એ છે શું? પણ તમને સમજાય નહીં એટલે પછી મારે નાલા સોપારા બોલવું પડે. ઇંગ્લિશ જેઠજી થોડું ઇંગ્લિશ શીખવો ને અમને લોકોને. અમને ઇંગ્લિશ જ નથી આવડતું પ્લીઝ. ખરેખર તો એમાં એવું છે કે હું આટલા વર્ષોથી અમેરિકા રહું છું પણ મને છે ને ગુજરાતીમાં બોલવાનું બહુ ગમે. અમને ઇંગ્લિશમાં બોલવું ગમે ને. અને એમ પણ ત્યાં થોડી ગુજરાતી બધા સમજી જતા છે, ત્યાં તો ઇંગ્લિશમાં વાત કરવી પડતી હશે ને. ના હું તો એવી જોબ કરું છું ને કે જ્યાં બધા ગુજરાતી જ હોય. એ તો તમારી પાસે એક બહુ મસ્ત ઓફર છે જેઠજી. હા હું શું બોલો. કહું છું,
આ તમે એટલા વર્ષોથી ત્યાં રહ્યો છો કે નહીં વેલ સેટલ થઈ ગયા હે ભલે કલર ના બદલાયો પણ મજાક હા. દોરા ત્યાંય મળે તો દોરા અરે આ તો હું આવતો હતો ને રસ્તામાં એક મહારાજ મળી ગયા હતા એને જબરદસ્તીથી વાહ વાહ બાંધી દીધો છે. કલ્ચરમાં કેટલું માને છે જેઠાણી છોડો તો હું શું કહું છું કે તમે ત્યાં સેટલ થઈ ગયા છો કે નહીં તો તમને અમારા ઉપર દયા ન આવે જેઠજી કે અરે. તમે અમને ત્યાં બોલાવી લો અને એમ પણ મેડ ઇન ઇન્ડિયા અરે આ તો હા જો ન્યાય બોલો આપણી વસ્તુઓ જાય પણ. ઇન્ડિયાથી એક્સપોર્ટ કર્યો છે ફોન બહુ ઇમ્પોર્ટેન્ટ ફોન છે આમાં છે ને બધી બહુ ખાસ ટેકનોલોજી છે જેઠજી, આમાં ત્યાંના ફદિયા તો દેખાડો અમારે જોવા છે ફદિયા છે ને મારી પાસે અત્યારે છે બોલો અમેરિક ઓ આ તો પેલા ઓટો વાળાએ છૂટા આપ્યા હતા ને 10 રૂપિયા કઈ નહીં તમારી પાસે ફોટા તો હશે ને ડોલરના તમારા ઘરના ફોટા તો બતાવો અમેરિકાના ઘર એમાં- મેં તો સાંભળ્યું છે કે આખું ઘર લાકડાનું જ હોય ફોન નવો જ લીધો છે એટલે બધું અપડેટ કરવાનું બાકી છે જેઠજી કાચ તૂટી ગયો ડિસ્પ્લે તૂટી ગઈ છે તોય નવો ના ના તમે ગરીબ હોય તો કાંઈ વાંધો નથી એવું ન હોય કે અમેરિકામાં બધા અમીર જ હોય છૂટું શું કામ બોલવું જ તમારે કંજુસાઈની પણ હદ હોય ને ગરીબ નથી અમે અમારી પાસે બહુ મોટો બંગલો છે અમે 2 બંગલા તો ભાડે આપ્યા છે પૈસા ડોલર આવે છે દર અમને લઈ મહિને. જશો? પાક્કું એક બંગલા આ સંભાળશે એક બંગલો હું સંભાળીશ કચરા પોતાય કરશું અબ હું બીજું શું કહું છું મારે અત્યારે એક નવો બિઝનેસ શરૂ કરું છું આ ઇન્ડિયામાંથી અમેરિકા સુધી તો મારે અહીંયા ઓફિસ નાખવાની છે બરાબર પણ ઓફિસ માટે ફર્નિચર ને બધું કરાવવાનું છે ને તો મારે અત્યારે 5-1 લાખ રૂપિયાની જરૂર છે બરાબર એ તો ફોન જરૂર છે કરો ને? ઘરે ફોન કરો ભાભીને ભાભીને ફોન કરીએ પણ બધું એને છે ને એટલી બધી ખબર નથી પડતી તો ટ્રાન્સફર કરવાના ને એ બધા તો મારો એક મિત્ર છે એ 2-4 દિવસમાં જવાનો છે તો ત્યાં સુધી મને 5 લાખ રૂપિયા આપો તો હું 5 ના તમને 10 અરે આપીશ જેઠજી માટે રસોઈ નથી બનાવવાની આપણે શું અહીંયા બેસી ગઈ છે ગુલાબજાંબુ ભાવે છે ને લઈ આવી છું ચલ અમે રસોઈ કરીને આવીએ. 5 ના 10 આપીશ તમને હું તમને કહું છું અમને ખબર નથી પડતી હું તમને 5 ના 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા જોઈએ તમારે 5 રૂપિયાની ચોકલેટ લઈને ન થાય મને વળી આપીશ. સાલા એક જ ફસાય તો સારું નહીં તો મને ન ફસાવી નાખે આ લોકો 5 લાખ રૂપિયા તમારી 10 ની નોટ અરે બા આ તો લેતા જાઓ રિક્ષાવાળા પાસે 10 રૂપિયા જતા છૂટા મને તો ખબર જ નથી પડતી કે આ માણસ ખરેખર અમેરિકાથી આવ્યો છે બુદ્ધિ વગરનો કાંઈ પણ પૂછ્યું એટલે કાંઈ જવાબ જ નથી એની પાસે નથી એ ઇંગ્લિશ સરખું બોલી શકતો નથી ગુજરાતી સરખું બોલતો ખબર નથી પડતી ક્યાં મેં તમે ચૂપ રહ્યો ને જ્યારે હોય ત્યારે મેં બકરી છો તમે બકરીની જેમ મેં કર્યા કરશે મને એ આઈ ખબર વાત તો સાંભળો કો મારી પાસે 15 દિવસનો સમય નથી એક વાત સાંભળવા માટે સમજ્યા તમે આનો ફોટો તમારે એનો ફોટો જોઈને ક્યાં જવું છે ખબર જ હતી મને કે એનો ફોટો હવે ઘરમાં લગાવશે તમારો ભગવાન નથી હો કે ફોટો લગાવીને પૂજા કરો તમે એમ હગાવો નથી હટ હોયો છે આનો ફોટો હે ફોટો ધોયો છે ફોટો ધોયો છે ને તમે ફોટો ધોયો હોય કે ન ધોયો હોય મારે શું લેવા દેવા હા તમે ધોયો છે ભાઈ જવા દો ને હવે ફોટો સુકાય ને પછી મારે ફોટો લઈને એને પૂછવા જવું કે ખરેખર તું જ છે જે અમેરિકાથી આવ્યો છે તમને ખબર છે સાવ ઇલિટરેટ લાગે છે મને તો કોઈ જાતનું બોલવાનું ભાન નહીં એ એમ કહેતો હતો કે પ્લેનમાં પ્લાસ્ટિકની સીટ હોય પ્લેનમાં મેં માન્યું કે મારી 7 પેઢીમાં કોઈ પ્લેનમાં નથી બેઠું પણ એનો મતલબ એવો થોડો છે કે પ્લાસ્ટિકની સીટ હોય આસ્ટિકની એ પ્લાસ્ટિકની ઈ એ ભગવાન આ માણસ એક પૂરી વાત બોલી લેશે ને તો 15 દિવસ જતા રહેશે તમે છે ને મારી વાત ચૂપચાપ સાંભળો મને એ માણસનો બિલકુલ ભરોસો નથી તમારે હવે કાંઈ કહેવાનું છે ક્યારના ચૂપ બેઠા છો સારું સાંભળે છે પણ થૂકો માત ઘરમાં નો થૂકવાનું હોય મંડી પડ્યા તે કરીને હુક તો હથી સારું કોક સાંભળો શું અરે હા આવ્યો આવ્યો એનો હો- એનો ફોટો ધોયો મને ખબર છે અને છે ને હું તમને તડકે સુકવી દઈશ જો
હું તમને સાચું કહી રહી છું. આ બા ગમે તે કહેતા હોય પણ મને આ માણસ ઉપર ભરોસો કેમ નહીં આવતો હોય તમને ખબર છે. આજ સુધી મેં તમારા પર એ શંકા નથી કરી. શંકા કરવા જેવું કાંઈ છે નહીં, પણ તોય પત્ની છું તો શંકા કરી શકું કે નહીં. પણ મને આ માણસ અરો હંકા મારું હંકા હરો મારી ઉપર એમ શંકા કરું તમારી ઉપર. કઈ વાતની શંકા કરું? બિચારા બોલી તો શકતા નથી. ભૂલે ચૂકે ગર્લફ્રેન્ડ પટાવે તો 1.5 દિવસ નો ટકે. એટલે તો અને લઈ આવ્યો. એટલે તને તમારે તો જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, વાત પડતી મૂકો અને એ માણસ સાથે જે વાત કરવી હોય એને કરી લો. મને એના પર ભરોસો નથી. કેમ? તમે વાત નહીં કરો તો કોણ કરશે? વાત કરવાની ના નથી પાડતો તો અને એના ઉપર હતી શું નથી? ભરોસો નથી. ભરોસો નથી? આ તો લે મને એ જ નથી, ક્યારની તો કહું છું. જો કાંઈ વાંધો નહીં, તમારી વાત હું સમજી ગઈ છું, થોડી પણ સમજી ગઈ છું. હવે છે ને આપણે બધા ભેગા થઈએ ને ત્યારે આ વાતનો નિવેડો આવશે. ઓકે? ત્યાં સુધી ચૂપ. ફોટો સુકાવા જાઓ તો ને જા. હોયો નથી. જોયો છે ફોટો, જોયો છે. ફોટો જોઈને શું કરી લેવાના? માણસ આખો આપણા ઘરમાં છે. ચાલો આપણે બધાને ભેગા કરીએ. એના કરતાં તો એ સારો છે, બોલે ઈ સમજાય તો છે મને. આવું છો? ગુફામાં ક્યાંક નથી સંતાડે પૈસા. લે લે શું કરો છો? શું કરો? અરે આ બિલાડી છે ને, લગભગ બિલાડી નીચે ઘૂસી ગઈ છે. હાય હા, ધીરે ધીરે મારા બાપ કાન ફાડી નાખશે તું તો. બહુ ગઈ ગઈ ને આ ભાઈથી બોલાયો છું પણ બહુ જોરથી બોલે. હા, કાન ફાડી નાખે. પેલેથી મોટા ભાઈ એટલે મોટા ભાઈ. આપણો હા અવાજ એવો. હા, કેવો એમ કે કેવો કેવો જોરદાર તમારો અવાજ નહીં, તમારો તો બમ છે. અને આ યુદ્ધમાં નાખવા જેવો છે આ ભાઈને. ઘણું કહેવાય. હા તમે અહીંયા ચૂપચાપ બિલાડીના બાને ગટરનું જાપ કરવા મીના. બાએ કીધું તું કે મારો અશોક બહુ સારો માણસ છે. અરે બહુ મહેમાન તમારે અમને વાત તો કરાય કે નહીં હે? અમે હારવાર ગટર જાપ કરાવી નાખત. અમારા રૂમમાં હજી બીજી ગટર છે. આ અહીંથી થઈ જાય તો ન્યા કરી દેજો. અરે હું કઈ ગટર સાફ કરવાનો નથી. આ તો હું બિલાડીને અને ભગાવું. મેં હોયો છે. જોય ને હું તમારો સગો થાઉં છું. તમે મને જોઈને અશોક નામ છે મારું. જોઈ ને. અને ભાઈ એમ તો હવે આપણા ક્યાં જોયો છે? હું અરે આને પહેલી વાર જોઉં છું. કુટુંબના મેં માણસ નથી. કુટુંબના માણસ છે. ક્યાંક આડવળો જોયો ને. એ પણ બા કહેતા હતા કે તમે 15 વર્ષ પહેલા ગયા તા, બધી કોઈ દી આવ્યા નથી તો જોયા ક્યાં હોય? અરે હા ભાઈ હું તમે ત્યાં આને ક્યાંય નો જોયા હોય. જો વિડીયોમાં જોયો હશે. હા, વિડીયો મારા અમુક આવે ને અમેરિકાથી વ્લોગ બનાવો. અમેરિકામાં યાદ કરું છું યાદ. વ્લોગ જોયા છે મારા ફ્રેન્ડના. આઈ એમ ગોવિંદ. છાતીના પાટિયા તૂટી જાય ભાઈ. જરાક વેદા છે ને અવાજ તો વિયો ગયો તે મારો. હવે છે ને મારું તે માની જેમ થઈ જાય એવું ન કરતો. ધીમે બોલો. હું તમે છે હું કહું આવું કઈક વિડીયો નું કામ હોય તો મને કહો મને. અરે આમ તો હું વિડીયોમાં દેખાય ને મિલિયન ઉપર જાય મિલિયન ઉપર. હું તમારા આવી ને હતોના વિડીયો નહીં આવે. કારણ કે આ કઈના પછી ગાન આવે તો વિડીયો હાલે ને. તમારે બેનું છે ને દુનિયામાં હાલવું અઘરું છે. ખબર નહીં તમે આ ઇન્ડિયામાં જ હાલી શકો એમ છો. બીજે બહાર ક્યાંય ચાલો એમ નહીં. કેમ હાલે હાલે હા હાલે છો હાલે બોલે ને ત્યાં સુધી તો અમેરિકાથી હું ઇન્ડિયા આવી જાઉં છું. હા, એટલી વારમાં તો મતકલી કલે મોટા ભાઈ તમારી મતકલી કલે જોરદાર. એમાંમાં બેહીને આવું. તું વિમાનમાં નહીં, તું સાયકલ પર બેસીને આવું. એટલે તું જો જ્યાં સુધી ત્યાં અમેરિકા આવે ને ત્યાં સુધી અમેરિકા પૂરું થઈ જાય. જોરદાર બધા કલી જોરદાર.
બાકી હું તો હાલું હો. અને આમ તો એક વાલ તમે મને લીધો હતો ને એક વાલ વિડીયોમાં પતિ તમારા વિડીયોમાં ડિમાન્ડ આવશે ડિમાન્ડ. અને મેં નક્કી કર્યું છે કે એક વાલ વિડીયો હાલે ને એટલે આપણે અમેરિકામાં તે જ થઈ જવું છે. અને અમેરિકામાં આપણે તેને મોટું લેપટોપ કરી અને તમારા દેવા લાજ બધા ગલાકોને હાથવાના તે હાથવાના. પાક્કો અમેરિકામાં છે ને તમને બંનેને સેટ કરી દઉં પણ જો અરે વાહ! મારી વાત સાંભળો તો પૂરી. લોન લાગી જાય લોન. જો અમેરિકામાં સેટ થવા માટે છે ને પહેલા થોડા પૈસા ખર્ચવા પડે. પૈસા હા પૈસા એક કામ કરો, બંને ભાઈ છે ને આ 25 લાખની સગવડ કરી નાખો એટલે તમને પરમાનન્ટ વિઝા અપાઈ દઉં ત્યાંના. આથી કાઢવા પૈસા. અરે તમને છે ને આ દિવાલ જેવા ગ્રીન કાર્ડ કાઢી આપું એટલે જિંદગીભર તમે ત્યાં રહ્યો, તમે તમારી પત્નીઓ, તમારી બા, એ ભાઈ, એટલે મારી ફૂફો. બધી દિવાલોને કલર કેવી રીતના કર્યો તને ખબર છે? હે એ દુકાનમાં કલર હલી જાતો તો ને હલી ઈ લાવીને દિવાલે તોતાયનો તે. અને તું અમને કહેતો 25 લાખ રૂપિયા કાઢો. 25 લાખ કઈ ખાવાના ખેલ તે? ઇન્ડિયામાં રહેશો ને તો સળેલા કલર લગાવવા પડશે, બરાબર? મારી સાથે અમેરિકામાં રહેશો ને જલસા કરશો, જલસા. ઇન્ડિયામાં આવશે તમારી એન્ટ્રી પડશે, લોકો કહેશે જો એનઆરઆઈ એવા એનઆરઆઈ. પીવાનું મળે? અચ્છા બધું. અમે આયે કરીએ છીએ. મોટા ભાઈ ને લોટ થોડુંક દોવે. મોટા ભાઈ અરે લોટલી લાગી જાય લોટલી. ઇમ્પોર્ટન્ટ મતલબ બહુ ખાસ પડી ગયો. કુંદુ ભલી ગયું મોટા ભાઈ ક્યાંના કુંદુ બોલી નો કે ને તો ઈતાળો ગલે ઈતાળો. વિચાર એટલે કુંડું નથી આચવી. કા જોયા તા તમે યાદ કરો કે ખાલી જગ્યાએ જોયા છે. ઈનો બ્લોગમાં જોયા છે. હું તમને મારા બ્લોગમાં ખાસ લઈશ. મને ફોટો જોયો તો ફોટો હા, મારો એકવાર ફોટો આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં ફોટો તો જોયો ને ભાઈને કેવા માણસ છે કરે કલા મોટા ભાઈઓ પણ ફોટો તો આ ભાઈનો ફેમસ જ હોય ને. અમેરિકાથી આવ્યા અમેરિકાથી. ખબર છે અમેરિકાથી આવ્યા. ચલો હવે ફટાફટ તમે છે ને એક કામ કરો, મને ભૂખ બહુ લાગે છે. તમારી પત્નીઓનો કે જમવાનું બનાવે, નકરી વાતો જ કરો તમે તમારી પત્નીઓ, બસ વાતો સિવાય બીજું તમે કઈ કરતા જ નથી. લોટો કાવો લોટો લોચો તો આ અહીંયા વાગ્યો છે. લોટો તે ફેમસ એટલે એવું આણેલા ઘર આટિયા. હાલે તમારે આ મળતા મારે વણેલા ગાંઠિયા ચાલશે, લોચો ચાલશે, તમે ખાલી પેટ પૂજા થાય ને એવું કઈ લઈ આવો સામગ્રી બસ. તપૈયાનો તંબારો તપૈયાનો હા પપૈયા તપૈયાનો હા તપૈયા તંબી ગયા કલા તો સમજી ગયો મારા તળિયાના માણસ તો તળિયાના તળિયા. હા તળિયાના માણસ છું, તમને તળિયે લાવી દઈશ. મતલબ તમને આ તળિયા એલા લેવા જો ને અરે પણ હું આ કરો તો એલા ભાઈ નિયા જાય તો કાઈ ની ભેગું થવા અરે તળિયાના હીરા ઘસો છો ને તમે? ઘસો છો? હટી ગયું. લોચો ને ખમણ ને ખાખરા ને જલેબી ને બધું લઈને આવો. ફટાફટ લઈને અહીંયાથી ભાગવું પડશે નહીં તો. આ ફોટો ક્યાંક જોયો છે મારો, ક્યાં જોયો હશે ફોટો મારો એને? હાળો લુખેસ છે, બધી જગ્યાએ ખાલી પડ્યું છે. એ નીચે આવજો ગાડી તમારે આપવી પડશે. હા બસ હું આવું જ છું. 10 રૂપિયા નથી મળતા. 10 હતા, 10 છે મારી પાસે. રિક્ષાનું ભાડું છે. હાશ ગરમી તો જો બાપ. જાનું હું કહું તું આપણે ક્યાંથી મુકાઈ દેવું પણ એની માથે તાલી પાસે પૈસા પહેલા તે પૈસા હો તો તમારી રાહ જોવો તો જાતે ન મુકાઈ દેત. ખાલી 25 લાખ રૂપિયા જોતા તે 25 લાખ રૂપિયા મેકવા આ પાડી દે પછી આપણી કિંમત તમકતે. 25 લાખ જોઈએ છે. ઉભા રહો, ઉભા થાઓ, હમણાં આપું 25 લાખ. ઓ તાવ તો મારો પગ તૂટલો છે તને નથી ખબર? તમે કીધું ને 25 લાખ જોઈએ તમને. લાત નહીં લાખ લાખ લાખ. હું એ જ કહું છું કે લાખ માંગો છો તમે. 25 શું લાખ કરવા રૂપિયા. તમારે 25 લાખ રૂપિયાને શું કરવા છે? મોટું તપનું તે મોટું કેટલુંક મોટું? હાઈથી અમેરિકા પૂગી ને એટલું મોટું તપનું તે. અને જો ગાંધી એક વાલ અમેરિકા ગયા અને આપણી હોટલ આયલી પછી આખી જિંદગી તને કાંદા ને ટામેટા નો તુદા લાવું તો મારું નામ બદલી નાખ દે. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે કે એવી શું મજબૂરી હતી મારી કે મેં તમારી સાથે લગ્ન કરી લીધા. આખી જિંદગી શું બોલો છો અને આગળ ચાલીને કેટલાક પહોંચ્યા તમે એ રાહ જોવામાં જ નીકળી જશે. કેટલે પૂછતા હવે એ તો મારો પગ છે તે ધીમો ધીમો હાલે ભાઈ. ધીમું ધીમું હાલે લાગવાનું હોય
પછી એમાં કઈ વિતલ તો નહીં કરવાનો હોય. હું કહું છું એક વાર તારા પિયલિયામાંથી 25 લાખ રૂપિયા લઈ આવીને પછી આપણે લોકો દે ને આ અતોકભાઈની હાલે દઈ અને પછી અમેરિકા ત્યાં જ થઈ જાઉં અને એક વાર આપણે બે જ્યાં થઈ ગયા ને પછી મોટા ભાઈ ભલે ને અહીંયા હું કરતા આપણે ત્યાં જઈને આમ જો ગમગમાટી આપણી હોટલ 2 તાલ 5 3 કોણ નાખતું. મારા ઘરે છે ને મારા પિયરિયામાં કે અહીંયા પણ કોઈ એક સાથે છે ને લાખ રૂપિયા નથી જોયો. 25 લાખ રૂપિયા હમણાં કોઈ ન્યા જ જોયા હોય. પણ એમાં એટલો બધો ખોટો હું કામ કરે તે ખાલી 25 લાખ. એક મિનિટ. આ મોટા ભાઈ હોટલ આ બધું શું છે? મારું તપનું તે તમારું સપનું કયું તેલ લેવા? શું વાત છે ને એ બોલો. વાતમાં એવું છે કે હમણાં તે ને ઓલા અતોકભાઈને મળ્યા હતા. અતોકભાઈને મળીને બંધી વાત કરી ને એટલે એમને કીધું કે હું તમને માલી હાલે લઈ જાઉં ખાલી 25 લાખ રૂપિયા એકવાર આપો એટલે તમને બધું ત્યાં ત્યાં જ થઈ જાય અને 25 લાખ રૂપિયામાં લેવું ખાવું પીવું ધાવું અને વિમાનમાં બેસીને આવવાનું એ તો બધું અલગ પાતું. બોલ તને આમ મજા ન આવી? તમને એકને જ આવું કહ્યું કે બીજા કોઈને ઘરમાં આવું કીધું? મને કીધું તે અને મોટા ભાઈને કીધું તે પણ એમને મને પૈસા આપવાનું કીધું છે? હા 25 લાખ બેમાંથી જે પહેલા આપે એનો તાનત લાગશે અને જો મોટાભાઈ હા કરે ને એ પહેલા આપણે 25 લાખની વ્યવસ્થા કરી નાખવાની છે. આપણી વ્યવસ્થા થઈ ગઈ ને એટલે આપણે બે પૂગી જાઉં અને એ થતા લે અહીંયા. હવે હું ગાંધી અહીંયા જિંદગી કાઢવી બલ્બમાં નાખી બલ્બમાં રોજ તાના ઉપર બલ્બનો હલતા જ તાતે અને તું છે ને પલળતા નહીં બલ્બ ખાતા જાય કામે. હવે હું જે કહું ને એ તમારી આંખ તમારા કાન બધુંય ખોલીને સાંભળજો. લે આ નવું આવ્યું પણ તું શટ અપ. જસ્ટ શટ અપ. એક પણ શબ્દ નહીં. મોઢું બંધ રાખીને આંખ ખોલીને કાન ખોલીને સાંભળો. ખબરદાર જો એક પણ રૂપિયો તમે કોઈને આપ્યો છે ને તો તમારી ખેર નથી. લે કેમ મળી નો. તું નો ના. નેવર. નહીં. નકો. ઠીક છે? પણ મોટા ભાઈ જતા ને તો ના પાડી. શું થયું બધા ભેગા? આ તમે પૈસા માંગતા હતા ને તો અમે બાને વાત કરી એટલે બાએ કહ્યું કે બધાને ભેગા કરો. હા બોલો બા હું કામ ભેગા કેલા તે બધાને? મને કોક બોલવા દેવો. અશોક બેટા અશોક, હા આ તું દેવાંગ ને વિશાલ પાસે તું પૈસા માગતો હતો ને પણ બેટા એ લોકો પાસે કાંઈ પૈસા ન હોય. આ છે ને આખું ઘર ને પૈસો ને ટકો બધું મારી પાસે છે. હા તો બા હું એ જ કહેતો હતો જો આમ મારી પાસે કઈ બોલ અમેરિકામાં આ લોકોને સેટ કરવા હોય ને તો એમ તો ઘણા રૂપિયા થાય 50 લોકો 1 કરોડ રૂપિયા ખર્ચો કરીને ત્યાં જાય છે પણ મારી ત્યાં ઓળખાણ છે. વર્ષો ત્યાં રહું છું ને અમેરિકામાં મારી ઓળખાણ છે તો બંનેને 25 લાખમાં સેટ કરી દઉં. બેટા મારી વાત સાંભળ. હા આજે છે ને આ મારા બેવ દીકરા છે ને દેવાંગ ને વિશાલ ને એ બેવ જણા છે ને અમેરિકા જ હોત વર્ષોથી. પણ હું થયું ખબર છે તને? આ તારે જાવું તું ને બહાર એટલે પછી મેં મારા છોકરાઓની વાત પડતી મૂકી અને મારા ભાઈને કહીને મેં તને મોકલ્યો કે તું આટલો મોટો પહેલાં તું જા અને ત્યાં કમા અને પછી જે પૈસા આવે ને એમાંથી હું મારા દેવાંગને ને વિશાલને હું મોકલીશ. પણ બેટા તારે અત્યારે પૈસા જોઈએ છે ને તો ના મારે પૈસા આમ નથી જોઈતા. આ તો હું આ લોકોને સેટ કરવા માટે પૈસા ત્યાં નાક કરી નાખ્યું. અમને બેને મોકલાવું હોત તો આપણે બધા વિદેશમાં ન હોત. અહીંયા હડકાના બસ બસ પછી બોલજો કાલે. જો મારા બાએ જે કર્યું એ બધું તમારા માટે જ કર્યું હતું અને હજુ પણ કદાચ તમારા માટે પૈસા આપવા પડે ને તો અમારા બાને છે ને કંઈ જ વાંધો નહીં હોય. કારણ કે એમના માટે છે ને એમના પોતાના દીકરાઓ કરતાં એમના ભાઈના દીકરાનું વધારે મહત્વ છે. કારણ કે છે ને પહેલા બાના ઘરે દીકરાઓનો જન્મ નહોતો થયો ને ત્યારે બા તમને પોતાનો દીકરો જ માનતા હતા. પણ આ તો સમય સંજોગે ઘરમાં 2 દીકરાઓનો જન્મ થયો અને સાથે સાથે મામી પણ જિદ્દીલા હતા કે હું મારી નણંદને દીકરો શું કામ આપું એટલે પછી તમે લોકો અલગ પડ્યા હતા. હા બેટા આ બધી વાત મેં આ બધાને કરી હતી એટલે છે ને આ બધાને ખબર છે અને મારા ભાઈને છે ને
તને વિદેશ મોકલવાનો બહુ શોખ હતો પણ એની પાસે પૈસા નહોતા એટલે પછી મેં તને મોકલ્યો અને તું ત્યાં કમાતો થયો હવે છે ને ઉપાધિ કરમાં અરે પૈસા જોઈશે ને હું તને દઈ આથી કેટલા રૂપિયા દેતો અમારે વિદેશ જાવું તેનું ભાઈ કઈક કરી દો ને એ તમે ઉપાધિ કરો માં તમારું થઈ રહે પેલા આનું તો હું કરું લા દુકાનના પેદી સત્તર પેદી થઈ રે મારી હા તો જો તમને બધાને ફોઈ કહેવાય જેઠજી શું મારી મારી કરો છો કાંઈ પણ બોલો તો આ ફૂઈબાને તો ફૂઈ કયો હવે એટલું બધું ઇંગ્લિશ ભણી લીધું તો કોને હું કેવું પેલા પણ સાંભળો તો ખરા એ મારા પહેલેથી ઈ મારી યારે મા દીકરાના સંબંધે રહ્યો છે એટલે ઈ મને માં કહે છે તો એમાં વાંધો હું છે ફઈ કહે કે માં કે બધું એક જ કહેવાય કે નહીં તમે મારા ફઈ નથી એટલે હું કહું છું એલા ફઈ ન એ ફઈને મજાક ના કરે પાલે છે. મારો અમેરિકા અશોક- જઈને સંબંધ ભૂલી જવાય હા મારો અશોક મજાક કરે છે તમે કોઈ ઉપાધિ ન કરો બોલ ને બટા હું કેવું છે મજાક તે તો અત્યાર પેલા સુધી કહેવાય ને તમે મને અશોક સમજતા હતા સમજતા હતા તમારા ભાઈનો દીકરો સમજતા હતા પણ સમજતા હતા? પણ તમારા ભાઈનો દીકરો નથી નથી હા આ મારો અશોક નથી હા નથી તો આ કોણ છે તે દિવસે હું આ ઘરમાં ચોરી કરવા ઈરાદે આવ્યો હતો ચોર છે મને બાતમી મળી હતી કે આ ઘરમાં ફક્ત એક આંધળી બા છે ને તમે બધા બહાર ગયા છો અને મને ખબર નહોતી કે તમે તે દિવસે બહાર જવાનું કેન્સલ કરી નાખ્યું છે એ માટે હું ચોરી કરવા માટે આ ઘરમાં આવ્યો હતો અને અચાનક આ માળીએ મને ઝડપી પાડ્યો અને એમણે અશોક અશોક કહ્યું એટલે મેં વિચાર્યું કે ચલો બચવા માટે આ જ રસ્તો છે મને તમે આમ રોવો નહીં હું આ ચોરી કરવાની ઈરાદે આવ્યો પણ હવે હું મારી ભૂલને સ્વીકારું છું મારો અશોક ક્યાં ગયો ફોન સાંભળો હારી હારી વાત એલા ભાઈ બંધ થાવ ને હા. લોતાના પૈસા લેવાના છે આમની પાસેથી લોતાના ને કમરના પૈસા કાઢો હું હેતુનો આવું છું ને તમને એલા હાનો તમને શરમ ન આવી આ તમે જે કર્યું છે એ વેલિડ લાગે છે તમને હા, કોઈના valid. ઇમોશન સાથે રમવાનું કોઈની લાગણીઓને આવી રીતે જો આ તમે જે કર્યું છે ને બિલકુલ ખોટું કર્યું છે શરમ આવી જોઈએ તમને કોઈ તમને ઘરમાં જગ્યા આપી તમને આટલો પ્રેમ આપ્યો સંબંધોમાં તમે આવું કરો છો આવું શરમ કરો? આવી જોઈએ ચોર છે એમને શું ફેર પડવાનો છે કોઈના ઇમોશન્સથી એમને ક્યાં આપણા બા દેખાય છે અમારા બાની હાલત જોઈ તમે અત્યારે હારું તમે લોકો સાંભળશો હવે આ બોલો બોલો ને કાલના આંબલી તો દહીં બધાનું હેતુનો આવું છું હાનો ફોટો જોયો એલા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોયો છે અમે એને 500 વાર રિપીટ કરશું પોલીસ સ્ટેશને જોયો બોલી તેતન વોન્ટેડ છે હા હા તો અત્યાર સુધી ક્યાં મરી ગયા હતા અમે અને ઓલવા દીધો દીધો બોલવા દો તો કઈક કરે ને બિચારા કોઈ બોલવા ન દે આ ભાઈની વાત બધી સાચી છે હું વોન્ટેડ છું ને મારો ફોટો પોલીસ સ્ટેશનમાં એમણે ઘણી જગ્યાએ જોયો હશે આ ઇલાકાના મોસ્ટ ઓફલી બધા પોલીસ સ્ટેશનમાં મારા ઉપર કેસ છે ને બધી જગ્યાએ મારા ફોટા લાગ્યા જ છે પણ મારી તમે આમ રહો નહીં આ તમારી લાગણી એ તમારા અહેસાસે જ મને મારી ભૂલ સમજાઈ છે હું ભૂલી ગયો હતો કે લાગણી શું હોય છે સંબંધો શું હોય છે કારણ કે એ ક્યારેય કોઈ સંબંધ જોયા જ નથી પેદા થયો ત્યાંથી મારા મા બાપે મને તરછોડીને આશ્રમમાં નાખી દીધો હતો આખી જિંદગી મેં અનાથ આશ્રમમાં કાઢી છે મેં ક્યારેય ફોઈ ફુવા મામા મા બાપ કોઈનો પ્રેમ નથી જોયો તો હું કોઈની લાગણીને કઈ રીતે સમજી શકું જ્યારથી પેદા થયો છું લોકોએ ધિક્કાર્યો છે તરછોડ્યો છે એક રોટલીના ટુકડા માટે મારે ચોરી કરવી પડતી હતી કોઈ કોને સમજતું નથી જ્યારે માણસની આગળ પાછળ કોઈ નથી હોતું ને ત્યારે આ બધું કરવા મજબૂર થઈ જાય છે અત્યાર સુધી મેં જે પણ કર્યું છે ને મારી મજબૂરી હતી મારી ભૂલ હતી અને મારી મજબૂરી મારી પાસે ઘણી બધી ભૂલો કરાવી છે પણ આ મારી પાસેથી આવીને સાચી લાગણી શું હોય છે સાચા સંબંધો શું હોય છે એ સમજાયું છે પણ આ સંબંધો લાગણીઓ મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નહોતી ને એટલે સમજી નહોતો શક્યો હે ભગવાન
હારું થયું તે મને આંખો નથી દીધી, હારું થયું તે મને આંધળી બનાવી, તો જ મને આ સાથી જિંદગી એ મને મારો દીકરો તો મળ્યો. બટા વાંધો નહીં, તારા જીવનમાં આટલી ઉપાધિ આવી, કોઈ રીતે તારા મા બાપને ન ભાળ્યા, અને મા બાપે તને એવી જગ્યાએ નાખી દીધા કે તારે આ બધી સોર્યું કરી કરીને જિંદગી જીવવી પડી. વાંધો નહીં, હવે હું તારી માં છું, તું મારો ટેકો થશે, અને આ મારા દીકરા વહુ બધાય તને હાસવશે. આથી આ બાના આન દીકરા તઈ નહીં, ત્યાં ઓલો અશોકભાઈ ગયો ક્યાં? એને તો ગોતો, હાથો તો ખોવાનો તે. એ આજ મારો દીકરો એને લઈ આવશે. અશોક બીજા દિવસે સવારે આવ્યો હતો, પણ હા, મારા માણસો એને કિડનેપ કરી રાખ્યો છે. તો હું ફોન કરી દઉં છું, એ લોકો થોડી વારમાં લઈ આવશે. હા બેટા, લાવ, તું છે તો મારો અશોક મળશે. લઈ આવ બેટા, જા મારા દીકરાને લઈ આવ. બેઠા છો શું? જાઓ લઈને આવો. જાંબુ એમ ડબ્બામાં પેક કરીને મૂક્યો છે. જાઓ. બીજા ઘણાને હરખી રીતે સોની મૂકજો હો, અમેરિકાનો તે. ભાઈ સાચું જ છોકરાઓ, કહ્યું હો. સાંભળો, આમ તો છે ને મારા જણેલા 2 દીકરા છે, પણ જો મારા ભગવાને મારા પર મહેર કરી છે અને મને 4 દીકરા દીધા. આજથી મારા 4 દીકરા એ મારા ખાંડિયા મને મળી ગયા છે. હે ભગવાન, હવે તું મને લઈ લે ને તોય મને ઉપાધિ નથી. મારા 4 ખાંડિયા મને ખાન દે હે.